કરી બતાવે એને કનૈયા ભગત કહેવાય આવી લલાટ ફોલે એને કનૈયા ભગત ના કહેવાય અરે નહીં મોટા ભાઈ એ મારો લાડીલો અને પ્રેમીલો ભગત હતો અરે કનૈયા તારો લાડીલો અને પ્રેમીલો ભગત મને સોંપી દે કનૈયા અરે નહીં મોટા ભાઈ હું મારો લાડીલો અને પ્રેમીલો ભગત આજે નહીં સોંપું અને કાલે અરે કનૈયા હજુ તને સમજાવું છું તારો લાડીલો અને પ્રેમીલો ભગત મને સોંપી દે કનૈયા અરે નહીં મોટા ભાઈ એ મારો લાડીલો અને પ્રેમીલો ભગત અરે કનૈયા તારો લાડીલો અને પ્રેમીલો ભગત મને નહીં સોંપ તો તારે પણ મારો માર પણ સહન કરવો પડશે અરે મોટા ભાઈ તમારી તાકાત આજમાઈ શકો છો અરે કનૈયા તો બાબા માં એક રમત થઈ જાય આ રમતની શરૂઆત કરો તો બધો બોલી કહેવાય બધો તારી જીત થાય છે કનૈયા અરે નહીં મોટા ભાઈ મારાથી તમે મોટા છો તો આ જીત તમારી જ હોય ભલે નહીં કનૈયા અરે મોટા ભાઈ શું તમે મને જીત આપી રહ્યા છો અરે હા કનૈયા તો મને એક અમારા ગમણાનું વચન આપો અરે કનૈયા ભાઈ ભાઈ કદાપી વચન ના હોય કનૈયા અરે મોટા ભાઈ જીત આપતા હોય તો વચન આપો અરે લે કનૈયા મારા જમણા હાથનું વચન અરે મોટા ભાઈ જેને તમે દુશ્મન કરી રહ્યા છો એ કોઈ દુશ્મન નથી એ મારો લાડીલો અને પ્રેમીલો ભગત છે એને મેં આમાદારીના પુષ્પો આપ્યા છે અને આપણે બંનેને ત્યાં અવતાર ધારણ કરવા કનૈયા જો પહેલા મને આ વાતની ખબર હોત તને કદાપી વચન ના આવે કનૈયા અરે મોટા ભાઈ તમે વચનમાં બંધાઈ ચૂક્યા છો તો વચન નિભાવો
એટલે ચાલ કરે તો તારા ભક્તની આશા પૂરી કરીએ. આજે મુખની મોરલી રે બધવા મેલી દો રે કૃષ્ણ ને બળા દે મેલી દો
તારા ભક્તને મળી હમણાં જ આવું છું. અરે ભલે કનૈયા. ધામજી મહારાજ સતીદાસને હાજર કરો. આવતા જ જણાય છે. કહો કહો પ્રધાનજી, આવી રીતે મધરાતે મને અહીંયા શા માટે બોલાવી છે? અરે માતાજીને મારા અભિનંદન. અરે તમારા અભિનંદન સ્વીકાર છે. અરે માતાજી, મહારાજા દ્વારકાધીશના દર્શને જઈ અને સ્વયં કુશળ પાછા આવ્યા છે અને હૈયે હરખનો પાર નથી. એમ વાત છે? અરે મહારાજાને મારા અભિનંદન છે. અરે દાસી, અરે દેવા જુઓ તો ખરા. અરે આ મહારાજા તો કઈ હૈયે હરખ માતો નથી. અરે એવી સહી જે વાત હશે કે જેના કારણે આટલા બધા હરખના હરખ પેલા થયા છે અને આટલા બધા હરખ દેખાય છે. તો લાવ એમની ખુશીનું કારણ પૂછી લઉં તો મને ખબર તો પડે. આજે સ્વામી ના દિલડા રે કે
પુષ્પ આપ્યા છે તો તમારે આ 2 પુષ્પની 9 માં સેવા કરવાની છે. ભલે મહારાજા. પાંકડિયા બકરા તાર વાટી હરજી પાંકડિયા બકરા હા બપોરનું ટાણું થી ભૂખવો લાગી તો લાય થોડું જમી લેવું. બકરી સામા વડે બેહા દે બરોબર. આ મોટો વડ છે હા ખાઈ લો બરાબર. અરે ગોવાર તમે કોણ છો અને ક્યાંથી આવો છો? તમારું નામ શું છે? મારું નામ હવે આ ગામમાં તો આપણે રહેલું નહીં એટલે કોઈ હરિયો કોઈ અરજી વાથી કે ભાવે કે મારું નામ અરજી ભાથી છે. તમે ક્યાંથી આવો છો, ક્યાં જાઓ છો, બોલો શું કામ હતું મારું? અરે ભાટિયાજી મને ભૂખ લાગે છે, મને ખાવાનું આપો. એ વાત ખોટી પડે. આપણી હાલત હતું એ બધું ખાઈ ગયો. અરે ભાટિયાજી તમારી કાંબળ ખમકે કાંબળામાં હતું એ બધું ખંચેર્યું અને ખાઈ ગયો હતો, પણ તમે કહો એટલે હું ખાઈ જોઉં. હા તો આ બાળક તમારા ભાઈનું છે, લ્યો ખાઈ લો. અરે ભાટિયાજી તમે પણ ખાઓ. અરે ભાટિયાજી મને તરસ લાગી છે, પાણી પાડો. અરે બાળક પાણી પણ મારી પાસે રહ્યું નથી. પાણી આપણે પી ગયો છું. અરે ભાટિયાજી સામેની વાવ છે તેમાંથી ભરી લો. સામેની વાવ ઘણા ટાઈમથી કોરી પડે છે, વરસાદ છે નહીં. અરે ભાટિયાજી જોઈ તો જુઓ. તો તમે કહો છો તો હું પાણી ભરવા જાઉં છું, બરાબર? પાણી ના ભરવા પાણી ના ભરવા Oh
પાટિયાજી તમે પણ પીવો. અરે પાટિયાજી હજુ પણ મને તરસ લાગે છે, મને દૂધ તો આપો. અરે બાળક કેટલાય વર્ષથી હું આ પાકડિયા ફરું છું, એક બકરું દૂધું થતું નથી, વાતું નથી, દાતું નથી, ને ખવડાવું છું. અને નાના નાના બકરા છે એ કઈ પણ ઉધણું નથી. અરે પાટિયાજી સામેના ઘાન નીચે બકરી બેઠી હતું. ભલે તમે કહેતા હોય તો હું બકરી દોઉં છું. અરે શેડ ગમ દોર વતે હર શેડ ગમ અરે પાટિયાજી તમે પણ પીવો. અરે બાળક સુકે વાવમાં પાણી આયા, મારી કાંઠીમાં રોટલો નતો, રોટલો આવ્યો, મારા પાકડ્યા બકરાએ દૂધ આપ્યું. તો તમે કોણ છો? મને તમારી ઓળખાણ આપો. અરે પાટિયાજી તમે અવળું ફરો, હું મારી ઓળખાણ આપું છું. બાળક મને હળવું ફરી ઉભો રાખવાનું, મારા પાકડ્યા પથરા પર ઠોકી ના જતા. દ્વારકાથી આવું છું ને પકડ ઘટાડો. મારો કાળિયો ઠાકર દ્વારકાનો દેશ. હે પ્રભુ મને માફ કરો, પ્રભુ મને માફ કરો. હે મારા વાલા, આવા અઘોર જંગલમાં મને દર્શન દીધા, મને પાવન બનાવ્યો. પ્રભુ મને માફ કરો. અરે પાટિયાજી તમે માફ કરો. અરે પ્રભુ આટલા સુધી આયા છો તો મારી ઝૂંપડી પાવન કરો પ્રભુ. અરે અત્યારે ને પાટિયાજી ફરી ક્યારે? નહીં પ્રભુ, આવો આવો, આજ ના આજ પ્રભુ. તો યાદ ને યાદ પ્રભુ
સેવામાં કઈ વિચાર નવ અરે દાસી, હાલ ને હાલ તમે રાજ દરબારની અંદર જાઓ અને જઈને મહારાજાને ખબર આપો કે મહારાણીએ એક પુત્રને જન્મ આપ્યો છે. અરે મહારાજાને ઘણી ખમ્મા. અરે મહારાજા, રાજમાતાએ બંને કુંવરને જન્મ આપી દીધા છે. તો પ્રધાનજી, બેન લસણ લક્ષ્મીને કહો કે વેગના વધામણે આવે. હરે આંગણિયા લીપાવ્યા ને તોરણિયા બંધાવ્યા તો હાલો મારી સૈયરો Allah
નાના ઝૂલાની શરૂઆત કરો. બહુ સારું. ભાઈઓ તથા બહેનો, અહીંયા રામદેવ અને વિરમદેવ કુંવરનું મારણી ઝુલાવવામાં આવે છે. તો જે ભાઈ બહેનને આપવાની ઈચ્છા હોય એ દક્ષિણામાં આપી શકે છે અને અહીંયા પારણું ઝુલાવવા પણ આવી શકે છે. બોલીએ શ્રી રામદેવ પીર મહારાજ કી. રામદેવ વીરની જય. સોનાનો પારણો ને રે તમને દોરી.
રવના તારણે માથે હોના ને બાધા
હાલો મહેશભાઈ અથવા કેતનભાઈ ગમે ત્યાં હોય ત્યાંથી અહીં અંદર આવી જાઓ. ભગવાન રામાપીરની આરતી ઉતારવાની છે અને ખાસ જણાવવાનું કે જે ભાઈએ બૂટ કે ચંપલ પહેર્યા હોય તેઓ કાઢી નાખજો અને પગે આટે પણ વાળ્યો હોય તો ખોલી નાખજો, કારણ કે રામદેવ પીરની આરતી અહીંયા થઈ રહી છે. અને કેતનભાઈ અથવા મહેશભાઈ સદોડે અહીંયા આવે. મોટા પાઠ થઈ ગયા बोलिए श्री रामदेव पीर महाराज की। रामदेव खोड़ियार अजमत भक्त के अवतार के ओम जय 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 राम प्रभु जय जय
દ્વારિકાધીશની જય ખોડિયાર માત કી જય હાલ હાલ ભાઈઓ તથા બહેનો, હવે પછીના પાત્રો સારા આવશે, માટે બેસજો. આવો લાવો ફરી ક્યારેય મળશે નહીં, માટે શાંતિથી બેસો. હવે પછીના પાત્રો ચાલુ થાય છે. ઘરે જવું આજે એક દિવસ પડીને 5 વર્ષના બાળ મારે જાવ
અરે લાવ અત્યારે રામદેવ અને વિરમદેવ બંને ભાઈઓ રમવા ગયા છે અને તે રમીને આવશે અને ઘણા થાકી જશે અને આવીને તરત ખાવાનું માંગશે તો માટે લાવ આ દૂધની દેગ છે તે હું ચૂલા પર મેલું અને દૂધને ગરમ કરું. અરે લાવ મારી માતા ઢોરાને ઘાસ નાખવા ગઈ છે તો લાવા દેગું ઉતારી લો ઉકળે કાહે ગઢિયું મારો અરે દાસી, અરે ઉતાવળમાં તો સાવ ભૂલી ગઈ કે દૂધની દેગ છે મેં ચૂલા પર મેલી છે તો લાવ જરા જઈને જોઉં તો ખરી. અરે હા માં, અરે આ શું? અરે આ દેગને તો મેં ચૂલા પર મેલી હતી. અરે આને નીચે કોને ઉતારી? અરે માં મેં પોતે બોલ રામા પીરા. શું વાત કરો છો બેટા? અરે આ દેગને તમે નીચે ઉતારી એમ? હા માં તો તમે ક્યાંય દાગ્યા તો નથી ને? નહીં માં તો સારું બેટા, હવે તમે રમીને આવ્યા છો અને ઘણા થાકી ગયા છો તો આ દૂધડા પી લો. નહીં માં અમારે ઘોડી લગાવી અરે નહીં બેટા, અરે હજુ તો તમે નાના બાળ છો અને તમારાથી ઘોડેલો ના ખેલવાય. નહીં માં તમારે ઘોડી લગાવી અરે માનો બેટા, અરે જો તમે ખાશો તો મારા આત્માને શાંતિ થશે માટે થોડું જમી લો બેટા. નહીં માં ઘોડી જોઈએ અરે આ છોકરાઓને આટલું સમજાવું છું છતાં સમજતા નથી. પણ લાય, આ તો બાળ કહેવાય અને બાળને જો થોડું બોલાવી તો કદાચ એ માની જાય અને એમને દૂધ પીવડાવું. તો લાવ, હજુ પણ થોડે આજી કરી દો કે જેના કારણથી તેઓ માની જાય. એ પીવો પીવો ને મારો દુધૈયા પીવો. આટલું સમજાવું છું છતાં કેમ માનતા નથી? અરે ખોટી જીત છોડી દો ને આ દૂધડા પી લો. નહીં માં તમારે ઘોડી જોઈએ અરે હવે તો આ
રાજકુમારો માનવાના નથી, માટે લાવ હવે મારે રાજાને ક્યાંય મોકલવું જ પડશે. અરે દાસી, બોલો માં. અરે તમે અત્યારે ને અત્યારે રાજ દરબારની અંદર જાઓ અને જઈને મહારાજાને જાણ કરો કે રામદેવ અને વિરમદેવ તેઓ દૂધડા પીતા નથી અને એમને ઘોડેલાની હઠ લીધી છે. ભલે માં. મહારાજાની ઘણી ખબર. અરે મહારાજા, રામદેવ વિરમદેવે ઘોડીલાની હઠ લીધી છે. અરે જો ઘોડીલાલ લઈ આપો તો જ અમે દૂધડા પીએ, નહીંતર દૂધડા પીએ નહીં. મહારાજ હાલના કોઈ સારો એવો રમકડાવાળો હોય તેની પાસેથી એક સુંદર મજાનો ભણેલો રામદેવ વિરમદેવ કદાચ રમકડાવાળા પાસે ના હોય તો કાપડિયાને બોલાવી તેની પાસેથી કાપડ લઈ કોઈ સારો એવો દર્દી બોલાવી અને જેમ બને તેમ ટૂંક સમયમાં ભણેલો તૈયાર કરી આપો, જેથી કરીને રામદેવ વિરમદેવ દૂધડા પીવે. બહુ સારું મહારાજા. હાલો ફ્રેન્ડથી કાપડ આયા લે તા હું બી આવી ગયા. હા કાપડના બહુ તાવડા આ પોકરણગઢ થઈ પહોંચી ગયા તમે ક્યાંય ગરાગી ના થઈ એમ પોકરણગઢમાં આવ્યા એટલે બધું તમે વેચો છો. હા તે બોલો જ ખરા તો આ પબ્લિક સાંભળે. શું શું વેચી છે આપણે? કેવું કાપડ? ફ્રેન્સી કાપડ, ચણિયા, બ્લાઉઝ પીસ, સાડી, પ્લાઝો, મારવાડો, એમ બધું વેચી. બધું રાખો છો. તો જો ભાઈ અમારે રામદેવ કુંવર અને વિરમદેવ કુંવર જે અજમલ રાજા છે ને તેમને ત્યાં દ્વારકાથી સ્વયં પોતે તેમણે જન્મ લીધો છે અને વાજિયા મેણું ચાલ્યું છે. કુમારો દૂધ પીતા નથી અને તેમને ઘોડીલાની હઠ લીધી છે. તો એમણે વિચાર્યા છે કે અમારે લીલા કાપડનો ઘોડીલો જોઈએ છે. તો સુંદર મજાનું હીરચીનું કાપડ હોય તો કાપડિયા બતાવો તમે લીલું કાપડ. બતાવો લે બે ચંગો મંગો. એટલે આ ચંગુ મંગુ કઈથી પકડી લાવ્યો તું? આ દેવ ભાઈ ગોઠણ મેળા નજીક બરોબર. આ જો કાપડ. એ ભાઈ આવું ના ચાલે. બીજું બતાવો. ભાઈ સારું બતાવો. બોલો ફેર ચાલશે? એ ભાઈ આ તું જોત ખરો. એ ભાઈ આ પગાર આળસ કે એમાં તો કામ કરે. મારા લઈ જાના બાર કાકી હાટુ. ના આવું ચાલતું છે. હાલો એ હમો હમો હાલો કાપડ. હા આ છે. હા કેટલું સરસ ને સુંદર મજાનું આ કાપડ છે. કાપડિયા મોંઘું મૂલું અને હીરચીનું આ કાપડ છે. આ કાપડ ઘણું મોંઘું છે. અરે પ્રધાનજી, આ 1.25 લાખ રૂપિયાનું મીટર કાપડ છે, પણ આવું કિંમતી કાપડ તમારે રામદેવ પીરના ઘોડેલા માટે લેવાનું છે. હા બરોબર. હે પ્રધાનજી, અરે તમારા રાજકુમારો જો અમારા કાપડના ઘોડેલા બનાવીને ખેડતા હોય તો અમારે આ કાપડનો 1 રૂપિયો ના લેવાય હો. અમારા તરફથી આ કાપડ રામદેવ કુંવર અને વિરમદેવ કુંવર માટે ભેટમાં આપીએ છીએ. બહુ સારું. કાપડિયા તમારા વેપાર ધંધામાં ઉન્નતિ થશે અને ભર્યા ભંડાર તમારા રામદેવ પી રાખશે. તો જય હો રામદેવ પીરની જય હો. જાઓ લહેર કરો. અરે કાળિયા પૂજ્યા સારા વાહ ઘણું સરસ ને સુંદર મજાનું આ કાપડ લીધું છે. તો ના હાલ ને હાલ કાઠિયાવાડી દરજીને બોલાવી અને ત્યાં જેમ બને તેમ જલ્દી ઘડીલો સીધો આપું, કારણ કે કુમારો હજી પણ ભૂખ્યા છે. તો લાવ હું કાપડિયાને બોલાવું. હાલો હાલો. આજે પરધાન બોલાવે કાપડ, આજે પરધાન બોલાવે દરજી.